હાય ફ્રેન્ડ્સ, ચલો આજે આપણે લીંબુના ફૂલ વગર બહાર જેવા જ સ્પોન્જી જાળીદાર ને સોફ્ટ ખમણ કોઈ પણ ઝંઝટ વગર મિનિટોમાં બનાવીએ. વિડીયોમાં છેલ્લે સુધી દરેક સ્ટેપ પરફેક્ટ કરવા માટે એવી સ્પેશિયલ ટિપ્સ આપી છે કે તમારા ઘરે પણ હંમેશા ખમણ પરફેક્ટ જ બનશે. તો વિડીયો પસંદ આવે તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટિપ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા આપણે 110 ગ્રામ એટલે કે 1 કપ જેટલું બેસન લીધું છે. બેસન ચણાના લોટ કરતા થોડું ઝીણું હોય છે, તો હંમેશા ખમણ બનાવતી વખતે બેસનનો ઉપયોગ કરવાનો. હવે બેટર એકદમ આસાનીથી બને, બિલકુલ લમ્સ વગરનું, ઝંઝટ વગર બને, તેની માટે આપણે મિક્સરનો ઉપયોગ કરીએ છીએ. 2 TBSP જેટલી ખાંડ લઈએ છીએ. જો તમારી પાસે આ ચમચી નથી તો તમારે રૂટીનની જે દાળ શાકની ચમચી હોય તે 4 ચમચી જેટલી ખાંડ લેવાની. 1 TSP જેટલું મીઠું એડ કરીએ. 2 પિંચ જેટલી હિંગ એડ કરીએ. 1 પિંચ જેટલી જ હળદર એડ કરીએ. ફ્રેન્ડ્સ, બહારના લોકો તો ખમણમાં હળદર એડ કરતા જ નથી, આપણે કલર માટે થોડી કરી છે. જનરલી જ્યારે ખમણ બને છે ત્યારે લીંબુના ફૂલનો ઉપયોગ થાય છે, પણ આજે આપણે લીંબુના ફૂલનો ઉપયોગ નહીં કરતા, લીંબુનો રસ એડ કરીએ. આપણે 4 TBSP જેટલો લીંબુનો રસ એડ કરીએ છીએ. આનાથી ફ્રેન્ડ્સ એટલી ખટાશ નહીં આવે, જેટલી ખટાશ ખમણ માટે જરૂરી છે તેટલી જ ખટાશ આવશે. અને ખમણ અંદરથી ખાવામાં બિલકુલ કોરા ના લાગે તેની માટે 1 ચમચી જેટલું તેલ એડ કરીએ. ફ્રેન્ડ્સ, આ 1 ચમચી જ નાખવાનું છે, આનાથી વધારે એડ નહીં કરવાનું. જો વધારે થશે ને તો ખમણ બનશે ખરા પણ પછી પાછા બેસી જશે. હવે બધું એકવાર ક્રશ કરીએ જેથી ખાંડ છે તે સરસ ક્રશ થઈ જાય. ખોલી લઈએ. આપણું મિશ્રણ સરસ ક્રશ થઈ ગયું છે અને ખાંડ પણ ઓલમોસ્ટ ક્રશ થઈ ગઈ છે. તેની અંદર આપણે બેસન એડ કરીએ. હવે આપણે તેની અંદર અડધા કપ જેટલું પાણી એડ કરીએ અને ફરીથી ક્રશ કરીએ. બેટરને આપણે એક બાઉલમાં કાઢી લઈએ. ફ્રેન્ડ્સ, તમે જુઓ કેટલું સ્મૂધ ટેક્સચર વાળું બેટર મિક્સરમાં એકદમ ફટાફટ તૈયાર થઈ ગયું. હાથને બિલકુલ આપણે કષ્ટ નથી આપ્યું અને મસ્ત બેટર તૈયાર થઈ ગયું અને બિલકુલ લમ્સ નથી રહ્યા. ખાંડ પણ સરસ ઓગળી ગઈ. હવે ફ્રેન્ડ્સ, કન્સિસ્ટન્સી કેવી છે ને તે પણ બતાવું. આપણે જ્યારે ચમચીમાં બેટર લઈએ તો આમ રિબિન જેવું પડવું જોઈએ, એકદમ ફટાફટ પોર ના થઈ જવું જોઈએ. તમે જુઓ એક શેપ લઈ રહ્યું છે અને તમે જ્યારે ચમચી કોટ કરો છો ને તો બધું બેટરને પડી જવા દો. બધું બેટર પડી જાય ને પછી તમે જુઓ આવી રીતે કોઈ પણ ઇમ્પ્રેશન કરો ને તે સરસ સેટલ રહે છે. તો અત્યારે આ પરફેક્ટ બેટર છે. આનાથી વધારે પતલું હશે ને તો ખમણ સરખા ફૂલશે જ નહીં. હવે બધી સામગ્રી એક સરખી મર્જ થાય તેની માટે 10 મિનિટ આપણે આને રેસ્ટ આપીએ. બેટર રેસ્ટ કરે છે ત્યાં સુધી આપણે સ્ટીમરમાં પણ પાણી ગરમ થવા મૂકીએ. એક સ્ટેન્ડ મૂકીએ છીએ અને સ્ટેન્ડ અડધું ડૂબે તેટલું પાણી લેવાનું છે. મીડિયમ ગેસની ફ્લેમે પાણીને આપણે ગરમ કરીએ. ફ્રેન્ડ્સ, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે. જ્યાં સુધી આપણે બેટરને રેસ્ટ આપીએ ત્યાં સુધી આપણું પાણી ગરમ કરીને આપણે રેડી કરી રાખવાનું. અત્યારે ફ્રેન્ડ્સ, હું ખમણ આ મોલ્ડમાં બનાવવાની છું. જ્યારે ખમણ બનાવો હોય ને ત્યારે આવું હાઈટ વાળું વાસણ લેવાનું જેથી તમને ઊંચાઈ મળે. ઇન કેસ ફ્રેન્ડ તમારી પાસે આ મોલ્ડ નથી તો તમે આવી રીતે કોઈ પણ થાળીમાં બનાવી શકો છો કે જેની થોડી હાઈટ હોય, અથવા તો આવી રીતે કોઈ ડબ્બો હોય ને તેમાં પણ બનાવી શકો છો જેથી તમને હાઈટ મળે. અડધી ચમચી જેટલું જ તેલ લઈએ છીએ. ફ્રેન્ડ્સ, આમાં પણ તેવું જ છે કે આમાં જો વધારે તેલ હશે ને તો ખમણ આપણા સરખા ફૂલશે નહીં. તો આપણે બહુ તેલ નથી લગાડવાનું અને ચારેય સાઈડ તેલ લગાડવાનું જેથી ખમણ સરસ અનમોલ્ડ થઈ જાય. હાઈટમાં પણ આપણે લગાવીએ છીએ. 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. આપણે બેટરને ખોલીએ. હવે ફ્રેન્ડ્સ, જ્યારે 12 ખમણ બને છે ને ત્યારે લીંબુના ફૂલ અને ખાવાનો સોડા એટલે કે બેકિંગ સોડાનો ઉપયોગ થાય છે. અત્યારે આપણે સોડાનો ઉપયોગ નથી કરતા, તેની જગ્યાએ ઈનોનું પાઉચ એડ કરીએ છીએ. ફ્રેન્ડ્સ, તેનું એક કારણ છે કે જ્યારે તમે બેકિંગ સોડા હું તમને ગમે તેટલા પરફેક્ટ માપે કહું ને તો પણ તમારી ચમચી ને મારી ચમચીના વેરિએશનમાં થોડું પ્લસ માઇનસ આવે તો તમારે કેવું થશે, ત્યારે ખમણ લાલ થઈ જશે અથવા તો એમાં લાલ સ્પોટ આવી જશે. તો હંમેશા માપ પરફેક્ટ રહે તેની માટે હું તમને અત્યારે ઈનો બતાવું છું. અને ફ્રેન્ડ્સ, ઈનોથી ખમણ હંમેશા ફૂલે જ છે. તો આપણે આખું પાઉચ એડ કરીએ અને તેને એક્ટિવેટ કરવા 1 ચમચી જેટલું પાણી એડ કરીએ. હવે એકદમ સરસ એક જ દિશામાં આપણે તેને હલાવીએ. ઈનો એડ કરવાથી ફ્રેન્ડ્સ બેટર ફૂલશે પણ ખરું, તેનો કલર પણ થોડો ચેન્જ થઈ જશે ને બેટર હલકું પણ થઈ જશે. તમે જુઓ પહેલેથી બેટરનો કલર લાઇટ થઈ ગયો અને બેટર સરસ ફૂલી ગયું. બસ હવે આપણે બિલકુલ રાહ નથી જોવાની. તમે ઉપર જુઓ અહીંયા પણ સરસ બબલ્સ આવી ગયા છે. હવે આપણે પ્લેટમાં બેટરને એડ કરી દઈએ.
બેટર નાખ્યા પછી વાસણને ક્યારેય આપણે પછાડીને ટેપ નથી કરવાનું, નહીં તો બબલ્સ જતા રહે. આપણું પાણી પણ સરસ ગરમ થઈ ગયું છે. આપણે તેની અંદર મોલ્ડ મૂકીએ. 15 મિનિટ માટે આપણે આને સ્ટીમ થવા દઈએ. ફ્રેન્ડ્સ, બીજી ઇમ્પોર્ટન્ટ વાત કે વચ્ચે 5-7 મિનિટે ખોલીને તમારે ચેક નથી કરવાનું, કેમ કે ચેક કરશો ને તો જે હવા ભરાણી હશે અને વરાળથી જે ખમણ ફૂલતા હશે ને તો તમે ખોલશો તો વરાળ નીકળી જશે અને ખમણ પાછા બેસી જશે. તો આપણે 15 મિનિટમાં વચ્ચે ખોલવાનું નથી. 15 મિનિટ પછી આપણે ખોલીને ચેક કરીએ. વાવ ફ્રેન્ડ્સ, તમે જુઓ કેટલી ઉપર મસ્ત જાડી દેખાય છે ને કેટલા સરસ ફૂલી ગયા છે. તમારે ચેક કરવા માટે આવી રીતે ટૂથપીક હોય તેને વચ્ચે નાખવાની અને જોવાની. અત્યારે એકદમ ક્લિયર આવી છે, તો અત્યારે ખમણ એક્ઝેક્ટ ચડી ગયા છે. ફ્રેન્ડ્સ, ખમણ ચેક કરતી વખતે સાઈડમાંથી નહીં કરવાનું, વચ્ચેથી કરવાનું, જેથી પ્રોપર ચડ્યા કે નહીં તે ખબર પડે. આને 2 થી 3 મિનિટ આપણે ઠંડુ થવા દઈએ. ખમણ ઠંડા થાય ત્યાં સુધી આપણે વઘાર તૈયાર કરીએ. 2 TBSP જેટલું તેલ લઈએ છીએ. ગેસની ફ્લેમ સ્લો રાખીએ છીએ. 1.5 ચમચી જેટલી રાઈ એડ કરીએ. ફ્રેન્ડ્સ, હંમેશા ખમણમાં રાઈનું પ્રમાણ થોડું વધારે હોય. આપણી રાઈ સરખી ફૂટે પછી આપણે લીમડો એડ કરીએ. 3 તીખા લીલા મરચાના કટકા કર્યા છે. 2 પિંચ હિંગ એડ કરીએ. 2 ચમચી જેટલી ખાંડ એડ કરીએ અને 2 પિંચ જેટલું મીઠું એડ કરીએ. ફ્રેન્ડ્સ, આ વઘાર છે થોડો તીખો ગળ્યો હોય છે, તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. અને 1/4 કપ જેટલું પાણી એડ કરીએ. હવે આ બધી ખાંડ ઓગળે ત્યાં સુધી આને થવા દઈએ. હવે તમે જુઓ સાઈડમાંથી પણ ખમણ છૂટા પડી ગયા છે. ખમણને અનમોલ્ડ કરીએ. ફ્રેન્ડ્સ, તમે જુઓ ઉપરથી કેટલી સરસ જાળી આવી છે અને તમે આમ દબાવો કેટલા મસ્ત પોચા ખમણ તૈયાર થયા છે. હવે આપણે આના કટ કરીએ. ફ્રેન્ડ્સ, હું તમને નજીકથી પણ બતાવું કેટલું મસ્ત પોચું ખમણ બન્યું છે અને તમે અંદરથી તોડો કેટલી સુપર જાળી પડી છે. એકદમ મસ્ત તૈયાર થયું છે. હવે આપણું પાણી પણ સરસ ઉકળી ગયું છે અને બધી ખાંડ ઓગળી ગઈ છે. આપણે ચાસણી નથી બનાવવાની, ખાંડને ખાલી ઓગાળવાની છે. ગેસની ફ્લેમ બંધ કરીએ. હવે ફ્રેન્ડ્સ, બીજી ઇમ્પોર્ટન્ટ વાત, આપણે વઘારને એકદમ ગરમ હોય ત્યારે જ આની પર નહીં રેડી દેવાનો. 1-2 મિનિટ થોડો રૂમ ટેમ્પરેચર પર આવે પછી એડ કરવાનું, નહીં તો ખમણ છે ને ફરીથી બેસી જશે. વઘારને આપણે પોર કરીએ.